જામનગરમાં હાપા યાર્ડમાં 3 મહિના પછી જીરાના ભાવમાં તેજી જોવા મળી છે. 20 કિલોનો ભાવ 6,575 મળ્યો. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે 1,224 ખેડૂતો 45,024 મણની 22 જણસીઓ હરાજીમાં લાવ્યા હતા, જેમાં ઘઉં, ચણા, એરંડા, જીરું, અજમાની સૌથી વધુ આવક થઈ છે. તો છેલ્લા 3 મહિના પછી જીરાના ભાવમાં તેજી જોવા મળી છે અને ગઈકાલે જીરાના મણના 6,575 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. હાપા યાર્ડમાં આજે હરાજીમાં જુવાર 32, બાજરી 328, ઘઉં 3,293, મગ 2,503, અડદ 33, તુવેર 180, ચોળી 231, વાલ 3, મેથી 1,218, ચણા 2,383, ઝીણી મગફળી 1,894, એરંડા 4,165, તલી 1,588, રાયડો 1,548, કપાસ 3,903, જીરું 9,765, અજમો 3,339, ધાણા 3,236, સોયાબીન 3 મણની આવક થઈ હતી, જેમાં જુવારના 700 થી 780, બાજરીના 350 થી 485, ઘઉંના 390 થી 520, મગના 800 થી 1990, અડદના 790 થી 1885, ચોળીના 2,400 થી 3,435, વાલના 1,200 થી 1,600, મેથીના 110 થી 1,395, જાડી મગફળીના 950 થી 1,165, એરંડાના 1,000 થી 1,088, તલીના 1,700 થી 2,970, રાયના 1,000 થી 1,355, કપાસના 700 થી 1,525, અજમાના 2,260 થી 3,530 અને અજમાની ભૂસીના 50 થી 2800, ધાણાના 1,000 થી 1,525 અને સોયાબીનના 700 થી 820 સુધીના ભાવે સોદા થયા હતા. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, જામનગર.